All right, students, let's start our lecture. Good morning. આપણે last lecture માં શું કરેલું? I think we have completed the topic that is 5.5 effectiveness of modular design, or it is also known as design heuristics. રાઈટ કે જો આપણે મોડ્યુલર ડિઝાઇનિંગ વ્યવસ્થિત કરવું હોય તો કયા ડિઝાઇન હ્યુરિસ્ટિક્સ આપણે કન્સિડર કરવાના છે અને એના અંદર આપણે 6 ડિઝાઇન હ્યુરિસ્ટિક્સ ભણેલા રાઈટ કે જેના અંદર આપણે કપલિંગને રિડ્યુસ કરવાનું છે, કોહેશનને ઇમ્પ્રૂવ કરવાનું છે, ફેન આઉટને મિનિમાઇઝ કરવાનું છે, ફેન ઇન પર ધ્યાન આપવાનું છે, પછી મોડ્યુલની અંદર જો કોઈ ચેન્જીસ આવે છે તો એનો ઇફેક્ટ કેટલું હોવું જોઈએ, એનો સ્કોપ ઓફ ઇફેક્ટ કેટલો હોવો જોઈએ, મોડ્યુલના ઇન્ટરફેસીસ કેવા હોવા જોઈએ, એના અંદરના ફંક્શન્સ કેવા હોવા જોઈએ અને બાય ધ એન્ડ કંટ્રોલ એન્ટ્રી હોવી જોઈએ, દેટ ઇઝ પેથોલોજીકલ કનેક્શન આપણે અવોઇડ કરવાનું છે રાઈટ. સો ધીસ વેર ધ ડિઝાઇન હ્યુરિસ્ટિક્સ કે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણેલા રાઈટ. નાઉ ટુડે વી વિલ સી ધ ટોપિક દેટ ઇઝ 5.6 that is mapping of requirements into design. કે આપણે જે પણ અત્યાર સુધી આપણે બે પાર્ટ ભણ્યા, રિક્વાયરમેન્ટ ભણ્યા that is requirement analysis પાર્ટ ભણ્યા અને ડિઝાઇન પાર્ટ ભણ્યા. હવે એ બે વચ્ચે આપણે મેપિંગ કઈ કઈ જગ્યા પર કરી શકીએ રાઈટ, એ આપણે અહીંયા સ્ટડી કરવાનું છે. દેટ ઇઝ આપણે એનાલિસિસ મોડેલ ક્યારે ભણેલા કે જ્યારે આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસ ભણેલા ત્યારે, અને ડિઝાઇન મોડેલ્સ આપણે ક્યારે ભણ્યા જ્યારે આપણે સિસ્ટમ ડિઝાઇનિંગ કર્યું ત્યારે રાઈટ. સો હવે આપણે આ ટોપિકની અંદર એ જોવાનું છે કે એનાલિસિસ મોડલને આપણે ડિઝાઇન મોડલની સાથે કેવી રીતે મેપિંગ કરી શકીએ અને એનાલિસિસ મોડલની કઈ કઈ વસ્તુને કઈ કઈ જગ્યા પર આપણે મેપિંગ કરી શકીએ રાઈટ. તો એ વસ્તુ આપણે આ ટોપિકની અંદર જોવાની છે રાઈટ. સો તમારી પાસે આઈ થિંક આની નોટ્સ તો મેં તમને ગઈકાલે જ આપી દીધેલી હતી રાઈટ, એટલે તમારી પાસે આ વસ્તુ અવેલેબલ છે. સો એકોર્ડિંગ ટુ મી આઈ થિંક કે આપણે આ બધી થિયરી જોઈએ એના કરતાં આ ડાયાગ્રામ પરથી જો આપણે બધી વસ્તુ જોઈશું તો આપણને ઇઝીલી ખબર પડશે રાઈટ. બીકોઝ આ ડાયાગ્રામની અંદર બધી વસ્તુ ક્લિયરલી સ્ટેટ કરેલી છે કે એનાલિસિસ મોડલ કેવી રીતે ડિઝાઇન મોડલની સાથે મેપ થાય છે. મીન્સ એનાલિસિસ મોડલ વખતે જે આપણે અલગ અલગ વસ્તુ ડેવલપ કરીશું એ વસ્તુ આ ડિઝાઇન મોડલ્સના જે 4 ડિઝાઇન મોડલ્સ છે એમાં કઈ કઈ જગ્યા પર આપણે મેપ કરી શકીએ રાઈટ. સો ધ જનરલ થિંગ ઇઝ કે જ્યારે પણ આપણે સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ્સની વાત કરીએ રાઈટ, તો સોફ્ટવેર રિક્વાયરમેન્ટ્સની અંદર શું હોય છે, આપણે યુઝર પાસેથી રિક્વાયરમેન્ટ્સ કલેક્ટ કરીએ છીએ રાઈટ, એના ઉપર એનાલિસિસ કરીએ છીએ અને એનાલિસિસ કર્યા પછી આપણે એ બધી જ રિક્વાયરમેન્ટ્સને સ્પેસિફાઈ કરીએ છીએ અને એ બધી રિક્વાયરમેન્ટ્સ આપણે ક્યાં સ્પેસિફાઈ કરીએ છીએ, SRSની અંદર, દેટ ઇઝ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન ડોક્યુમેન્ટ. એના અંદર આપણે બધી રિક્વાયરમેન્ટ્સ ક્લિયરલી સ્પેસિફાઈ કરીએ છીએ રાઈટ. અને આપણને ખબર છે કે આપણે જે પણ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ આપણે કન્સિડર કરીએ છીએ એમાં ફર્સ્ટ ફેઝ કયો હોય છે, એનાલિસિસનો ફેઝ હોય છે રાઈટ. અને એનાલિસિસ પતે પછી આપણે ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ ને એ બધી વસ્તુ કરી શકીએ છીએ. સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આપણે પહેલા રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરેલું હશે, એના ઉપરથી એનાલિસિસ મોડલ હશે આપણી પાસે, તો એના ઉપરથી પછી આપણે ડિઝાઇનિંગ કરી શકીએ. મીન્સ ડિઝાઇન મોડલ્સ આપણે ડિફરન્ટ સ્પેસિફાઈ કરી શકીએ રાઈટ. સિમ્પલ થિંગ ઇઝ દેટ એનાલિસિસ જે કર્યું છે રાઈટ, દેટ ઇઝ રિક્વાયરમેન્ટનું જે એનાલિસિસ કર્યું છે એના ઉપરથી હવે આપણે એને એ ઇન્ફોર્મેશનને આપણે શેમાં ટ્રાન્સફોર્મ કરવાની છે, ડિઝાઇન મોડલની અંદર આપણે એને ટ્રાન્સફોર્મ કરવાની છે રાઈટ. અને આપણને ખબર છે કે આપણે ડિઝાઇન મોડલ્સની અંદર 4 ડિઝાઇન મોડલ્સ ઓલરેડી ભણેલા છે, દેટ ઇઝ ડેટા ડિઝાઇન, આર્કિટેક્ચરલ ડિઝાઇન, ઇન્ટરફેસ ડિઝાઇન એન્ડ કમ્પોનન્ટ લેવલ ડિઝાઇન રાઈટ. મીન્સ આ આખું જે એનાલિસિસ મોડલ છે, આ એનાલિસિસ મોડલની અંદર આ જેટલી પણ ડિફરન્ટ વસ્તુ આના અંદર સ્પેસિફાઈ કરેલી છે રાઈટ, એ બધી જ વસ્તુ ડિઝાઇન મોડલની અંદર કયા કયા મોડલ સાથે મેપ થાય છે એ આપણે આ ટોપિકની અંદર ડિટેલમાં ભણવાનું છે રાઈટ. નાઉ ધ થિંગ ઇઝ દેટ સોફ્ટવેર ડિઝાઇન વખતે રાઈટ ફ્લો ઓફ ઇન્ફોર્મેશન કઈ કઈ વસ્તુ ડિપિક્ટ કરે છે કે કઈ કઈ વસ્તુ આપણને કહે છે, તો ઓબ્વિયસલી એના અંદર આપણને ડેટા ખબર પડે છે, ફંક્શનલ ઇન્ફોર્મેશન ખબર પડે છે. આપણે જ્યારે ફ્લો ઓફ ઇન્ફોર્મેશનની વાત કરીએ
રાઈટ, કે જે આપણે સોફ્ટવેર ડિઝાઇનની અંદર ધ્યાન રાખવાનું છે તો એ આપણને શેના ઉપરથી મળે છે? ઓબ્વિયસલી જે પણ સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ્સ હશે, રાઈટ, એના ઉપરથી આપણે કહી શકીએ કે ફ્લો ઓફ ઇન્ફોર્મેશન શું હશે સોફ્ટવેર ડિઝાઇનની અંદર. બિકોઝ આપણને ખબર છે કે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ્સની ઉપરથી આપણે એનું એનાલિસિસ કર્યું હશે અને બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી હશે, રાઈટ. તો એના અંદર કઈ કઈ વસ્તુ હોય છે? ઓબ્વિયસલી ડેટા ફ્લો હશે, ફંક્શનલ ઇન્ફોર્મેશન હશે, બિહેવિયરલ ઇન્ફોર્મેશન હશે, રાઈટ, કે આ બધી વસ્તુ આપણે ડિઝાઇનને આપી શકીએ. અને આપણે કોઈ પણ મેથડ યુઝ કરીએ, સ્ટુડન્ટ્સ કોઈ પણ મેથડ યુઝ કરીએ, આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ આપણે એનાલિસિસ પછી ડિઝાઇનિંગ કરીએ છીએ તો એ ડિઝાઇન મોડલ્સ 4 ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ મોડલ્સની અંદર ડિવાઈડ થયા હશે. That is data design, architectural design, interface design and component level design. રાઈટ. સો આટલી વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે એનાલિસિસ મોડલ પરથી આપણે જ્યારે ડિઝાઇન મોડલની અંદર મેપિંગ કરીએ છીએ તો અહીંયા 4 મોડલ્સનું આપણે ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ. હવે આપણે વન બાય વન પહેલા એનાલિસિસ મોડલની અંદર જે પણ બધી વસ્તુ છે તે આપણે જોઈએ અને પછી એને કેવી રીતે મેપ કરીએ છીએ આપણે ડિઝાઇનની અંદર એ આપણે જોઈએ, રાઈટ. સો ફર્સ્ટ થિંગ ઇઝ ડેટા ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન. નાઉ વોટ ઇઝ ધીસ ડેટા ઓબ્જેક્ટ? પહેલા તો ડેટા ઓબ્જેક્ટ શું છે આ આપણે આગળ પણ ડિસ્કસ કર્યું છે કે ડેટા ઓબ્જેક્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? ઇટ ઇઝ ધ રિપ્રેઝન્ટેશન ઓફ કમ્પોઝિટ ઇન્ફોર્મેશન. Now what is composite information? Composite information means an object has number of different properties or attributes. અને relationships that shows between data objects અને how they are related to each other. તમે જ્યારે પણ કોઈ પણ ઓબ્જેક્ટ બનાવો છો ક્લાસનો, રાઈટ, તો તમને ખબર છે કે ક્લાસની અંદર તમે ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શન એ બે વસ્તુ તમે એના અંદર ઇમ્પ્લિમેન્ટ કરો છો. ડેટા મેમ્બર્સ મીન્સ તમે એને પ્રોપર્ટીઝ કહી શકો, એટ્રીબ્યુટ્સ કહી શકો, રાઈટ. અને મેમ્બર ફંક્શન મીન્સ કે એ કેવી રીતે આપણે જો એ પર્ટિક્યુલર ડેટા મેમ્બર્સને યુઝ કરવા હોય તો આપણે એ જ ક્લાસના મેમ્બર ફંક્શન્સને યુઝ કરવા પડે તો જ આપણે એને એક્સેસ કરી શકીએ. ઇન શોર્ટ, ડેટા ઓબ્જેક્ટ શું ડિસ્ક્રાઇબ કરે છે કે આ જે પણ આખી કમ્પોઝિટ ઇન્ફોર્મેશન છે, ધેટ ઇઝ ડિફરન્ટ પ્રોપર્ટીઝ, એટ્રીબ્યુટ્સ અને એ બધા વચ્ચેની રિલેશનશિપ, રાઈટ, એ બધી વસ્તુ આ ડેટા ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શનની અંદર આવશે, રાઈટ. અનધર થિંગ ઇઝ એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ. તમને ઓલરેડી ખબર છે, તમે ER ડાયાગ્રામ ઓલરેડી ભણેલા છો, રાઈટ, કે એના અંદર કઈ વસ્તુ આવશે. તમે ER ડાયાગ્રામની અંદર શું બતાવો છો? ટેબલ્સ. ટેબલ્સની અંદર કયા એટ્રીબ્યુટ્સ, ધેટ ઇઝ એની ફિલ્ડ્સ તમે ડિસાઇડ કરી છે, એ ફિલ્ડ્સ કયા ટાઈપની છે અને એ બધા ટેબલ્સ તમારા ડેટાબેઝની અંદર એકબીજા સાથે કેવી રીતે રિલેટેડ છે, મીન્સ બધા ટેબલની વચ્ચે રિલેશનશિપ. એના અંદર તમે કાર્ડિનાલિટી પણ બતાવો છો, ધેટ ઇઝ 1 to many, many to 1, રાઈટ. કઈ ફિલ્ડ્સ કોની સાથે, બીજા ટેબલની કઈ ફિલ્ડ સાથે રિલેટેડ છે, આ બધી જ વસ્તુ તમે શેમાં બતાવો છો? ધેટ ઇઝ એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામની અંદર તમે આ બધી વસ્તુ સ્પેસિફાઈ કરો છો, રાઈટ. સો ધેટ ઇઝ અનધર ડાયાગ્રામ. બીજો ડાયાગ્રામ છે ધેટ ઇઝ ડેટા ફ્લો ડાયાગ્રામ, રાઈટ. એઝ ધ નેમ સેઝ, ડેટા ફ્લો ડાયાગ્રામ. તમારા સોફ્ટવેરની અંદર ક્યાંથી ક્યાં કયો ડેટા ફ્લો થશે એ તમારે આ ડાયાગ્રામ થ્રુ બતાવવાનું છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, આપણે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમની વાત કરીએ, રાઈટ, તો એના અંદર તમારો GR નંબર કઈ જગ્યા પરથી કઈ જગ્યા સુધી ફ્લો થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે લોગિન કરો છો ત્યારે તમારો GR નંબર યુઝ થાય છે. તમે એક્ઝામ આપો છો તો તમારા રિઝલ્ટને આઈડેન્ટિફાઈ કરવા માટે પણ GR નંબર યુઝ થાય છે, રાઈટ. ફેકલ્ટીએ જ્યારે આખું રિઝલ્ટ જોવું હોય, આખા ક્લાસનું રિઝલ્ટ જોવું હોય તો એ જગ્યા પર પણ GR નંબર યુઝ થાય છે. ઇન શોર્ટ, સ્ટુડન્ટ્સને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે GR નંબર યુઝ થાય છે. મીન્સ GR નંબર ઇઝ જસ્ટ વન ડેટા. આવા તો આખા સોફ્ટવેરની અંદર કેટલા બધા ડેટા હશે, રાઈટ. તો એ બધા ડેટા કઈ પ્રોસેસથી કઈ પ્રોસેસ કેવી રીતે ફ્લો થાય છે એ બધી વસ્તુ આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ થ્રુ આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ, રાઈટ. એટલે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર ડેટા આવશે અને પ્રોસેસ આવશે. બિકોઝ ઓબ્વિયસલી ડેટા એ જો એક જગ્યા પરથી બીજી જગ્યા પર જાય છે તો એ પ્રોસેસ થ્રુ જશે, રાઈટ. એટલે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવશે, ધેટ ઇઝ ડેટા
અને પ્રોસેસ, કે કયો ડેટા કઈ પ્રોસેસનો યુઝ કરીને ક્યાંથી ક્યાં ફ્લો થાય છે. ધેટ ઇઝ ડેટા ફ્લો ડાયાગ્રામ. હવે જો આપણે ડેટા ફ્લો ડાયાગ્રામની વાત કરીએ તો એમાં બે વસ્તુ આવશે, ડેટા ડિક્શનરી આવશે અને પ્રોસેસ સ્પેસિફિકેશન આવશે. બીકોઝ મેં તમને હમણાં જ કીધું કે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર ટુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, ધેટ ઇઝ ડેટા અને પ્રોસેસ. તો ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર આપણે જે પણ ડેટા અને પ્રોસેસ રિપ્રેઝન્ટ કરીશું એના રિલેટેડ ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન કે ડિટેલ્ડ ઇન્ફોર્મેશન આપણે ક્યાં આપીશું? જો ડેટા હશે તો ડેટા ડિક્શનરી બનાવીશું અને જો પ્રોસેસ હશે તો પ્રોસેસનું સ્પેસિફિકેશન બનાવીશું. રાઈટ? સો ધીસ આર ધ થિંગ્સ કે એ બે વસ્તુ ડેટા ફ્લો ડાયાગ્રામની સાથે રિલેટેડ છે. રાઈટ? અગેન આઈ રિપીટ, ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ડેટા અને પ્રોસેસ, જેનાથી આખો ડેટા ફ્લો ડાયાગ્રામ બને છે. રાઈટ? હવે જો ડેટા રિલેટેડ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન આપવાની જરૂર છે તો એના માટે આપણે ડેટાની ડિક્શનરી બનાવીશું. મીન્સ આખા ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર જેટલા પણ ડેટા આપણે યુઝ કર્યા હશે, ફોર એક્ઝામ્પલ GR નંબર છે, ફેકલ્ટીનો કોઈક ઇન્ફોર્મેશન છે, ક્વેશ્ચન રિલેટેડ ઇન્ફોર્મેશન છે, મીન્સ આ બધા રિલેટેડ અલગ અલગ ડેટા આવશે તો એ આખા ડેટાની ડિક્શનરી બનશે. રાઈટ? ડિક્શનરીનો મિનિંગ તો તમને ખબર જ છે કે તમે જે વર્ડ આપો એ વર્ડ રિલેટેડ એનો મિનિંગ આપે. રાઈટ? મીન્સ એ વર્ડ રિલેટેડ વધારે ડિટેલ ઇન્ફોર્મેશન આપે. લાઇકવાઇઝ અહીંયા ડેટા ફ્લો ડાયાગ્રામની સાથે જે આપણે ડેટા ડિક્શનરી બનાવીશું એના અંદર પણ એ જ વસ્તુ આપણે કન્સિડર કરવાની છે કે ડેટા ફ્લો ડાયાગ્રામમાં આ પર્ટિક્યુલર ડેટા કઈ કઈ જગ્યા પર યુઝ થયો છે, એ ડેટાની અંદર કઈ કઈ વસ્તુ છે. રાઈટ? જો એક ડેટા બીજા બધા ઇન્ફોર્મેશનને ભેગી કરીને બનાવવામાં આવે છે તો એ વસ્તુ પણ આપણે ડેટા ડિક્શનરીની અંદર આપણે સ્પેસિફાઈ કરીશું. એની સાથે સાથે આપણે પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવવાનું છે. પ્રોસેસ સ્પેસિફિકેશનનો મિનિંગ શું થાય? જે પ્રોસેસ આપણે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર યુઝ કરેલી છે એના રિલેટેડ ડિટેલ ડિસ્ક્રિપ્શન આપણે ક્યાં આપવાનું છે? પ્રોસેસ સ્પેસિફિકેશનમાં. એને તમે પી સ્પેક પણ કહી શકો. રાઈટ? સો પ્રોસેસ સ્પેસિફિકેશનની અંદર ફોર એક્ઝામ્પલ આપણે એક લોગિનની પ્રોસેસ બનાવીએ છીએ તો લોગિનની પ્રોસેસમાં કયા ડેટા ઇનપુટ આવશે? યુઝરને મને પાસવર્ડ ઇનપુટ આવશે અને એ લોગિન પ્રોસેસ એને શું કરશે? ઓથેન્ટિકેટ કરશે અને જો ઓથેન્ટિકેટેડ હશે તો પછી એ આઉટપુટ શું આપશે? ઓબ્વિયસલી કે મેસેજ આપશે કે લોગિન સક્સેસફુલ. ફોર એક્ઝામ્પલ એવું એ આઉટપુટ આપે છે. ઇટ મીન્સ લોગિન પ્રોસેસે શું કામ કર્યું? તો કે યુઝરને મને પાસવર્ડને ઇનપુટ લીધા, એના ઉપર પ્રોસેસિંગ કર્યું, પ્રોસેસિંગ વખતે એણે શું કર્યું? ઓથેન્ટિકેશન કર્યું, ઓથેન્ટિકેશન કરવા માટે એણે શું કર્યું? એણે વેરિફિકેશન કર્યું કે આ યુઝરને મને પાસવર્ડ એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતા, અને જો કરતા હોય તો એણે આઉટપુટ શું આપ્યું? લોગિન સક્સેસફુલ ફોર એક્ઝામ્પલ મેસેજ આપ્યો. અને જો એક્ઝિસ્ટ નહીં કરતા હોય તો એણે શું આઉટપુટ આપ્યું? ફોર એક્ઝામ્પલ યુઝર ડઝ નોટ એક્ઝિસ્ટ. ઇટ મીન્સ લોગિન પ્રોસેસે આટલું કામ કર્યું. હવે આ વસ્તુ તમારે સ્પેસિફાઈ કરવી હોય તો એના માટે તમે લોગિન પ્રોસેસનું પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવી શકો કે જેની અંદર તમે શું સ્પેસિફાઈ કરશો કે આ પર્ટિક્યુલર પ્રોસેસ શું ઇનપુટ લે છે, શું પ્રોસેસિંગ કરે છે અને શું આઉટપુટ આપે છે. આટલી વસ્તુ તમે પ્રોસેસ સ્પેસિફિકેશનની અંદર બનાવશો. રાઈટ? મીન્સ યુ કેન સે કે પહેલા ડેટા ફ્લો ડાયાગ્રામ બનશે. ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર જે પ્રોસેસ યુઝ થઈ હશે એના ઉપરથી આપણે પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવી શકીએ અને એના અંદર જે ડેટા યુઝ થયા હશે એના રિલેટેડ આપણે ડેટા ડિક્શનરી બનાવી શકીએ. રાઈટ? નાઉ અનધર ડાયાગ્રામ ઇઝ સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ. રાઈટ? ઓબ્વિયસલી એ તમારા સિલેબસમાં નથી પણ એનાલિસિસ મોડલની અંદર યુઝ થાય છે એટલે હું તમને બ્રીફમાં સમજાવી દઉં કે સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ શું આપણને રિપ્રેઝન્ટ કરશે. State transition diagram is used to represent that what actions are lead to change the state of an object. It describes the behavior of a single object in response to the series of events in the system. Simple terms માં સમજાવું તો રાઈટ, ઓબ્જેક્ટનું સ્ટેટ ચેન્જ થાય છે તો એ સ્ટેટ કેમ ચેન્જ થયું, કોના લીધે ચેન્જ થયું, એવું શું થયું આપણા સોફ્ટવેરમાં કે ઓબ્જેક્ટનું સ્ટેટ ચેન્જ થઈ ગયું
એવી કઈ એક્શન પરફોર્મ થઈ, એવી કઈ ઇવેન્ટ્સ આપણા સોફ્ટવેરની અંદર પરફોર્મ થઈ કે ઓબ્જેક્ટનું સ્ટેટ ચેન્જ થયું, એ બધી વસ્તુ રિપ્રેઝેન્ટ કરતો જે ડાયાગ્રામ બને છે, that diagram is known as state transition diagram. Again I repeat, આપણા સોફ્ટવેરની અંદર જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટનું સ્ટેટ ચેન્જ થાય છે તો એ સ્ટેટ કેમ ચેન્જ થયું, કોના લીધે ચેન્જ થયું, એવું કેવું બિહેવિયર મીન્સ સ્ટેટ ચેન્જ થાય છે તો ઓબ્જેક્ટ કેવું બિહેવિયર આપશે, કેમ એણે એવું બિહેવિયર આપ્યું, એવી કઈ ઇવેન્ટ અકર થઈ આપણા સોફ્ટવેરની અંદર કે એણે એવું બિહેવ કર્યું, એનો સ્ટેટ કેવી રીતે ચેન્જ થયો, કયા એક્શન પરથી ચેન્જ થયો, એ કયા સ્ટેટમાં આવી ગયું, રાઈટ ઓબ્જેક્ટ. આ બધી વસ્તુ રિપ્રેઝેન્ટ કરતો જે ડાયાગ્રામ બને છે એને આપણે સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ કહી શકીએ, રાઈટ. એન્ડ ધ લાસ્ટ ઇઝ કંટ્રોલ સ્પેસિફિકેશન, રાઈટ. કંટ્રોલ સ્પેસિફિકેશન બે વસ્તુ ઇન્ડિકેટ કરે છે. ફર્સ્ટ, how the software behaves when an event or a control signal is sensed. મીન્સ આપણું સોફ્ટવેર કેવી રીતે બિહેવ કરશે જો આપણા સોફ્ટવેરમાં કોઈક ઇવેન્ટ અકર થાય છે, ક્યાં તો કોઈક કંટ્રોલ સિગ્નલ અકર થાય છે, રાઈટ. અને સેકન્ડ, એ શું ઇન્ડિકેટ કરે છે, which processes are invoked as a consequence of the occurrence of the object, રાઈટ. બીજું શું ઇન્ડિકેટ કરે છે કે કઈ કઈ પ્રોસેસ ઇન્વોક થશે જો આ ઓબ્જેક્ટ્સની અંદર કોઈક ચેન્જીસ આવે છે. Again I repeat, which processes are invoked as a consequence of the occurrence of the objects, right. ઓબ્જેક્ટ્સની અંદર જે ચેન્જીસ આવે છે એના રિલેટેડ કઈ કઈ પ્રોસેસ ઇન્વોક થાય છે, રાઈટ. એ વસ્તુ પણ કોણ આપણને સ્પેસિફાઈ કરીને આપે છે, દેટ ઇઝ કંટ્રોલ સ્પેસિફિકેશન આપણને એ વસ્તુ રિપ્રેઝેન્ટ કરે છે, એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે, રાઈટ. ઇન શોર્ટ, એનાલિસિસ મોડલની અંદર આપણે જે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ડાયાગ્રામ્સ ડ્રો કરીએ છીએ કે જે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સ્પેસિફિકેશન્સ આપણે બનાવીએ છીએ, રાઈટ, એ બધા સ્પેસિફિકેશન્સ, એ બધા ડાયાગ્રામ્સ શું રિપ્રેઝેન્ટ કરે છે એના ઉપરથી આપણને ખબર પડે છે કે કયા કયા ડેટા ઓબ્જેક્ટ્સ છે, કયા ડેટા છે, કઈ પ્રોસેસ છે, એના અંદર કેવા ચેન્જીસ આવે છે, કેમ એવા ચેન્જીસ આવે છે, રાઈટ. આ બધી જ વસ્તુ આપણને એનાલિસિસ મોડલની અંદર જે પણ ડાયાગ્રામ્સ છે અને જે પણ સ્પેસિફિકેશન્સ છે, ડિસ્ક્રિપ્શન્સ છે, એના ઉપરથી આ બધી વસ્તુ આપણને ખબર પડે છે, રાઈટ. હવે આપણે શું કરવાનું છે, એના ઉપરથી આપણે એનાલિસિસ મોડલની અંદર આ જેટલી પણ વસ્તુ છે એને આપણે મેપ કરવાની છે ડિઝાઇન મોડલના અલગ અલગ ડિઝાઇનની સાથે, રાઈટ. આપણને ખબર છે આપણે 4 ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ડિઝાઇન ભણેલા છે, દેટ ઇઝ ડેટા ડિઝાઇન, આર્કિટેક્ચરલ ડિઝાઇન, ઇન્ટરફેસ ડિઝાઇન અને કમ્પોનન્ટ લેવલ ડિઝાઇન. ઓબ્વિયસલી ડેટા ડિઝાઇન શું કહે છે આપણને, જેના અંદર ડેટા ઓબ્જેક્ટ્સ અને એ બધા ક્લાસીસની અંદર જે પણ ડેટા છે, ઓબ્જેક્ટ્સ છે, એના રિલેશનશિપ્સ છે, રાઈટ, એના રિલેટેડ આપણે ડિઝાઇનિંગ કરીએ છીએ તે આવશે. આર્કિટેક્ચરલ ડિઝાઇનની અંદર શું આવશે કે આપણા સોફ્ટવેરની અંદર જે પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સ છે, ડિઝાઇન પેટર્ન્સ છે, એ બધી વસ્તુ સ્પેસિફાઈ કરે છે અને એની સાથે સાથે એના એ બધા વચ્ચે રિલેશનશિપ શું છે એ વસ્તુ સ્પેસિફાઈ કરતું જે કરે છે, દેટ ઇઝ આર્કિટેક્ચરલ ડિઝાઇન. ઇન્ટરફેસ ડિઝાઇન મીન્સ આપણું સોફ્ટવેર, રાઈટ, કેવી રીતે બીજા કોઈ સિસ્ટમ સાથે કે સોફ્ટવેરની અંદર કે હ્યુમન બીંગ સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે, એ બધી વસ્તુ સ્પેસિફાઈ કરતું જે ડિઝાઇન બને છે, દેટ ઇઝ ઇન્ટરફેસ ડિઝાઇન. અને કમ્પોનન્ટ લેવલ ડિઝાઇનમાં શું આવે છે, ઓબ્વિયસલી એના અંદર આપણે શું ટ્રાન્સફોર્મ કરીએ છીએ, structural elements of software architecture into procedural description. મીન્સ એકચ્યુઅલી એના અંદર શું પ્રોસિજર આપણે ફોલો કરવાના છે એમાં જે આપણે ટ્રાન્સફોર્મ કરીએ છીએ, દેટ ઇઝ કમ્પોનન્ટ લેવલ ડિઝાઇન, રાઈટ. સો જો આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે જો મેપિંગ કરીએ, રાઈટ, તો કેવી રીતે મેપિંગ થશે. ઓબ્વિયસલી ડેટા ડિઝાઇનની અંદર શું ટ્રાન્સફોર્મ થાય છે, ઇન્ફોર્મેશન ડોમેન મોડલ ટ્રાન્સફોર્મ થાય છે કે જે એનાલિસિસ વખતે ક્રિએટ થયેલું હતું, રાઈટ. એ શેમાં ટ્રાન્સફોર્મ થાય છે, ડેટા સ્ટ્રક્ચર્સની અંદર એ ટ્રાન્સફોર્મ થાય છે, રાઈટ. એટલે ડેટા ડિઝાઇનની સાથે કઈ વસ્તુ મેપ કરેલી છે, પહેલું એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ અને બીજું ડેટા ડિક્શનરી, દેટ ઇઝ આના અંદર બે વસ્તુ મેપ થાય છે, દેટ ઇઝ ER ડાયાગ્રામ અને ડેટા
ડિક્શનરી, રાઈટ. આ બે વસ્તુ ડેટા ડિઝાઇનની અંદર મેપિંગ થાય છે, because data design transforms the information domain model created during analysis into the data structures that will be required to implement the software. મીન્સ આપણી પાસે ખબર હોવી જોઈએ કે ડેટા ઓબ્જેક્ટ્સ કયા છે, એની રિલેશનશિપ્સ કઈ છે, રાઈટ. એ ડેટા શું કન્ટેન કરશે, એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ શું છે, એના અંદર કયા ટેબલ્સ છે, એ બધી વસ્તુ આપણને ડેટા ડિઝાઇનની અંદર ખબર હોવી જોઈએ, રાઈટ. એટલે આ બે જે ડાયાગ્રામ છે, દેટ ઇઝ ER ડાયાગ્રામ અને ડેટા ડિક્શનરી, આ બે વસ્તુ ક્યાં મેપ થાય છે, એનાલિસિસ મોડલની ડેટા ડિઝાઇનની અંદર મેપિંગ થાય છે. Now the second part is architectural design. Obviously આપણને ખબર છે કે આર્કિટેક્ચરલ ડિઝાઇન શું ડિપિક્ટ કરે છે કે it defines the relationship between the major structural elements of the software. અને જે ડિઝાઇન પેટર્ન્સ છે તે, અને ડિઝાઇન પેટર્ન્સ આપણે કેમ બનાવીએ છીએ કે જેથી આપણે જે પણ રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈ કરી છે એને આપણે અચીવ કરી શકીએ, અને એની સાથે સાથે એના કન્સ્ટ્રેન્ટ્સ. ઓબ્વિયસલી આપણને ખબર છે બધી જગ્યા પર કન્સ્ટ્રેન્ટ્સ તો આવશે જ, right. Means we can say architectural design represents the framework of the component based system, right. કે જેના ઉપરથી શું ડિરાઇવ થશે, એ શેના ઉપરથી ડિરાઇવ થશે, that is system specification, analysis model, right. આના ઉપરથી આર્કિટેક્ચરલ ડિઝાઇન ડિફાઇન થશે. That's why આર્કિટેક્ચરલ ડિઝાઇનની સાથે એક વસ્તુ મેપ થાય છે, that is data flow diagram, DFD, રાઈટ. ડેટા ફ્લો ડાયાગ્રામ એ શેમાં મેપ થશે, દેટ ઇઝ આર્કિટેક્ચરલ ડિઝાઇનની અંદર મેપિંગ થશે, બીકોઝ ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર આપણે બધી વસ્તુ ડિફાઇન કરીએ છીએ, કયા ડેટા યુઝ થાય છે, કઈ પ્રોસેસ એ ડેટાને યુઝ કરે છે, એ પર્ટિક્યુલર ડેટાને શેમાં ટ્રાન્સફોર્મ કરે છે, રાઈટ. અને બાય ધ એન્ડ આપણને શું મળે છે, મીન્સ ડેટા, એની રિલેશનશિપ અને ડિઝાઇન પેટર્ન્સ, આ બધી વસ્તુ આપણને આર્કિટેક્ચરલ ડિઝાઇનની અંદર મળે છે. અને આપણે જો એનાલિસિસ મોડલને આર્કિટેક્ચરલ ડિઝાઇનની સાથે મેપ કરવું હોય તો આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ થ્રુ એનું મેપિંગ કરી શકીએ, રાઈટ. નાઉ અનધર ઇઝ ઇન્ટરફેસ ડિઝાઇન. ઇન્ટરફેસ ડિઝાઇનની અંદર મેં તમને શું કીધું, ઇન્ટરફેસ ડિઝાઇન શું ડિસ્ક્રાઇબ કરે છે, ઇટ ડિસ્ક્રાઇબ્સ હાઉ ધ સોફ્ટવેર કમ્યુનિકેટ્સ વિથ ઇટસેલ્ફ, પોતાની જાતે મીન્સ પોતાની સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે, બીજી સિસ્ટમ્સની સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે, અને હ્યુમન બિંગ દેટ ઇઝ પીપલની સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે. આ બધી વસ્તુ ડિફાઇન કરતું જે ડિઝાઇન બનાવીએ છીએ, દેટ ઇઝ ઇન્ટરફેસ ડિઝાઇન. ઓબ્વિયસલી તો એના અંદર પહેલી વસ્તુ મેપ થશે, દેટ ઇઝ ડીએફડી, બીકોઝ ડીએફડીની અંદર આપણે શું સ્પેસિફાઈ કરીએ છીએ, જે ડેટા યુઝ થાય છે તે. હવે એ ડેટા ક્યાં તો હ્યુમન બિંગ એઝ એન ઇનપુટ આપી શકે છે, ક્યાં તો બીજી કોઈ સિસ્ટમમાંથી ઇનપુટ આવી શકે છે, ક્યાં તો પોતાની સિસ્ટમનું એક મોડ્યુલ બીજા મોડ્યુલને ઇનપુટ આપે છે, રાઈટ. એટલે ઓબ્વિયસલી ડીએફડી આવશે. અને બીજી કઈ વસ્તુ મેપ થાય છે, ધેટ ઇઝ ઓવર હિયર સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ અને કંટ્રોલ સ્પેસિફિકેશન. એ બે વસ્તુ પણ શેમાં મેપ થાય છે, ધેટ ઇઝ ઇન્ટરફેસ ડિઝાઇન. કઈ કઈ વસ્તુ છે, સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ, ધેટ ઇઝ એસટીડી, અને કંટ્રોલ સ્પેસિફિકેશન, ધેટ ઇઝ CSPEC, રાઈટ. કેમ આની અંદર મેપ થાય છે, ઓબ્વિયસલી સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ તો આપણે હમણાં જ જોયું કે ક્યારે યુઝ થશે, કે જ્યારે આપણા ઓબ્જેક્ટ્સની અંદર, ડેટા ઓબ્જેક્ટ્સની અંદર ચેન્જીસ આવે છે, તો એ ચેન્જીસ કેમ આવ્યા, રાઈટ. ઓબ્વિયસલી એના ઉપરથી ડિસાઇડ થશે કે એણે શેની સાથે ઇન્ટરેક્ટ કર્યું, બીજી કોઈ સિસ્ટમના લીધે ચેન્જીસ આવ્યા, કે આપણા જ સોફ્ટવેરની અંદર કોઈ ઇવેન્ટ અકર થઈ એના લીધે ચેન્જીસ આવ્યા, કે પીપલે દેટ ઇઝ યુઝરે કંઈક કર્યું એના લીધે ચેન્જીસ આવ્યા, રાઈટ. તો એટલા માટે સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ પણ એનાલિસિસ મોડલનું ઇન્ટરફેસ ડિઝાઇનની સાથે મેપિંગ થશે. અને કંટ્રોલ સ્પેસિફિકેશન, ઓબ્વિયસલી બીકોઝ કંટ્રોલ સ્પેસિફિકેશનની અંદર એ બે વસ્તુ ઇન્ડિકેટ કરે છે, રાઈટ, કે સોફ્ટવેર કેવી રીતે બિહેવ કરશે જો કોઈ ઇવેન્ટ અકર થાય છે તો, અને સેકન્ડ કે કઈ કઈ પ્રોસેસ આના લીધે ઇન્વોક થશે, રાઈટ. આપણે હમણાં જ જોયું કે ઇન્ટરફેસ ડિઝાઇનની અંદર તો આપણે બધી જ વસ્તુ કન્સિડર કરવાની છે, બીકોઝ આપણને ખબર હોવી જોઈએ કે ઇન્ટરફેસમાં કયા ઇન્ફોર્મેશનનો ફ્લો ક્યાંથી ક્યાં જાય છે, એના લીધે કયું બિહેવિયર એના અંદર આવ્યું, તો જ આપણને ખબર પડશે કે સોફ્ટવેર કેવી રીતે કમ્યુનિકેટ કરે છે, right. That's why interface design ની અંદર 3 things will be mapped, that is DFD, STD, that is state transition diagram, and control specification.
And the last is component level design. Component level design શું કરે છે? Component level design transform structural elements of the software architecture into procedural description. In short, જે પણ elements છે આપણા સોફ્ટવેરની અંદર એને એકચ્યુઅલી પ્રોસિજરલ ડિસ્ક્રિપ્શનની અંદર ધેટ ઇઝ એ કેવી રીતે બધી વસ્તુ પરફોર્મ કરશે એમાં આપણે ટ્રાન્સફોર્મ કરવાના છે. તો ઓબ્વિયસલી પ્રોસિજર જોઈએ છે એટલે આપણે પ્રોસેસ તો યુઝ કરવી જ પડશે. એટલે આના અંદર પહેલી વસ્તુ આવશે પ્રોસેસ સ્પેસિફિકેશન, ધેટ ઇઝ પી સ્પેક, રાઈટ. બીજી કઈ વસ્તુ આવશે? એના અંદર પણ આવશે ધેટ ઇઝ ધીસ વન, એસટીડી, that is state transition diagram, and control specification, that is CSPEC. કેમ આ બધી વસ્તુ આવશે? Because component level design ની અંદર આપણે બધી જ વસ્તુ રિલેટેડ પ્રોસિજરલ ડિસ્ક્રિપ્શન આપણે કરવાનું છે, પ્રોસિજરલ ડિસ્ક્રિપ્શન આપણે આપવાનું છે. અને પ્રોસિજરલ ડિસ્ક્રિપ્શન ઓબ્વિયસલી ડેટા ફ્લો ડાયાગ્રામ પરથી જે પી સ્પેક બને છે ધેટ ઇઝ પ્રોસેસ સ્પેસિફિકેશન એનું આપવું પડશે. કંટ્રોલ સ્પેસિફિકેશન, રાઈટ, બીકોઝ એના અંદર પણ કઈ પ્રોસેસ ઇન્વોલ્વ થાય છે એ આપણે સ્પેસિફાઈ કરવાની છે એટલે એ પણ આવશે. અને એસટીડી ધેટ ઇઝ સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ, બીકોઝ સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ શું આપણને રિપ્રેઝન્ટ કરે છે કે ઓબ્જેક્ટ કેમ કન્વર્ટ થાય છે, કેમ ટ્રાન્સફોર્મ થયું, મીન્સ એના અંદર શું ચેન્જીસ આવે છે, શેના લીધે ચેન્જીસ આવે છે. અને ઓબ્વિયસલી જો કોઈ ચેન્જીસ આવશે તો પ્રોસિજરલ ડિસ્ક્રિપ્શનમાં પણ ચેન્જીસ આવશે, મીન્સ એના અંદર પણ આપણે બધી વસ્તુ સ્પેસિફાઈ કરવી પડશે, રાઈટ. ધેટ્સ વાય વી કેન સે કે એનાલિસિસ મોડલના 3 different things, that is control specification, process specification અને state transition diagram. એ શેની અંદર મેપ થાય છે? ડિઝાઇન મોડલના કમ્પોનન્ટ લેવલ ડિઝાઇનની સાથે મેપ થાય છે, રાઈટ. સો સ્ટુડન્ટ્સ, ધીસ આર ધ ડિફરન્ટ થિંગ્સ કે જે તમારે મેપિંગ ઓફ રિક્વાયરમેન્ટ્સ ઇન્ટુ ડિઝાઇન એમાં કન્સિડર કરવાનું છે કે એનાલિસિસ મોડલની કઈ વસ્તુ ડિઝાઇન મોડલના કઈ ડિઝાઇન સાથે મેપ થાય છે. બીકોઝ આપણને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ સોફ્ટવેર કન્સ્ટ્રક્ટ કરીએ છીએ, રાઈટ, તો આપણે એ સોફ્ટવેરને એવી રીતે બનાવવાનું છે, રાઈટ, કે જે બાય ધ એન્ડ જે મેન્ટેનન્સ ફેઝ છે એ પણ ઇઝી બને. આપણે ત્યાં સુધીનું બધી વસ્તુ વિચારીને આપણે સોફ્ટવેરને કન્સ્ટ્રક્ટ કરવાનું છે. અને સોફ્ટવેર કન્સ્ટ્રક્ટ થાય છે શેનાથી સ્ટાર્ટ થાય છે? એનાલિસિસથી સ્ટાર્ટ થાય છે. અને એનાલિસિસ થાય છે એના પછી ડિઝાઇન થાય છે, બીકોઝ એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સોફ્ટવેર તો ડિઝાઇનિંગ પછી થાય છે. Means we can say કે analysis and designing are the most important part of software construction. બીકોઝ જો એનાલિસિસ બરાબર નહીં કર્યું હશે તો એના ઉપરથી ડિઝાઇનિંગ બરાબર નહીં થશે, અને ડિઝાઇનિંગ બરાબર નહીં થશે તો બાય ધ એન્ડ જે આપણે કોડિંગ કરીએ છીએ મીન્સ એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સોફ્ટવેર એ વસ્તુ આપણે બરાબર કરી શકીશું નહીં, રાઈટ. સો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ કે કેમ ડિઝાઇન ઇમ્પોર્ટન્ટ છે. અને જો સિમ્પલ ટર્મ્સની અંદર હું તમને કહું, એક જ વર્ડમાં જો મારે એ જાણવું હોય કે ડિઝાઇન કેમ ઇમ્પોર્ટન્ટ છે તો હું એમ કહી શકું કે જો મારે ક્વોલિટી સોફ્ટવેર બનાવવું હોય મીન્સ બીકોઝ ઓફ ક્વોલિટી મારે ડિઝાઇનિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે એ કન્સિડર કરીને મારે ચાલવું પડે, રાઈટ. બીકોઝ ડિઝાઇન ફેઝ જે છે એના અંદર આપણે એમ કહી શકીએ કે આપણે વધારેમાં વધારે ક્વોલિટી પર ફોકસ કરી શકીએ. જો આપણે ક્વોલિટી અસેસ કરવી હોય મીન્સ આપણે જાણવું હોય કે આપણે જે પણ સોફ્ટવેર બનાવવાના છે એની ક્વોલિટી કેવી હશે તો એ પર્ટિક્યુલર સોફ્ટવેરના ડિઝાઇન પરથી હું જાણી શકું કે એ સોફ્ટવેરની ક્વોલિટી કેવી હશે, રાઈટ. મીન્સ વી કેન સે કે જો આપણે કસ્ટમરની રિક્વાયરમેન્ટ્સને ફિનિશ્ડ પ્રોડક્ટની અંદર એક્યુરેટલી ટ્રાન્સલેટ કરવી હોય તો એ જગ્યા પર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ દેટ વી નીડ ટુ કન્સિડર ઇઝ ડિઝાઇન, રાઈટ. બીકોઝ એનાલિસિસ ઇઝ ધ ફર્સ્ટ ફેઝ અને ઇમ્પ્લિમેન્ટેશન દેટ ઇઝ કોડિંગ ઇઝ ધ થર્ડ ફેઝ, અને એ બે વચ્ચે કયું આવે છે? દેટ ઇઝ ડિઝાઇન, રાઈટ. એટલે જો આપણે પાછું રિપીટ કરું કે જો આપણે સારું ડિઝાઇનિંગ બનાવીશું તો જે આપણે ફિનિશ્ડ પ્રોડક્ટ બનશે, ફિનિશ્ડ સોફ્ટવેર પ્રોડક્ટ આપણને મળશે એ એક્યુરેટ મળશે, ક્વોલિટી વાળી બનશે. Means we can say that software design serves as the foundation for all the software engineering and software support steps that it follows, રાઈટ. સોફ્ટવેર ડિઝાઇન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે ડિઝાઇનિંગ સારું નહીં કરીશું ક્યાં તો ડિઝાઇનિંગ નહીં બનાવીશું ઇટ મીન્સ વી
are risking the phases, means આપણે risk build કરીએ છીએ કે જે અનસ્ટેબલ સિસ્ટમ આપણને બનાવીને આપશે. અને જો અનસ્ટેબલ સિસ્ટમ બને છે ઇટ મીન્સ કે એ નાનોમાં નાનો ચેન્જ પણ આવશે ને તો એ ફેલ થઈ જશે, રાઈટ. એટલે અને એવી સિસ્ટમ કે જે અનસ્ટેબલ છે, જેના અંદર બહુ બધો રિસ્ક છે, એ કેવી સિસ્ટમ હશે? ઇટ વિલ બી ડિફિકલ્ટ ટુ ટેસ્ટ, રાઈટ. જેની ક્વોલિટી પણ આપણે અસેસ નહીં કરી શકીશું. અને આપણને ખબર છે કે આ બધું કરવાની પાછળ આપણે કેટલો ટાઈમ આપણે આપ્યો છે, કેટલા રૂપીઝ આપણે સ્પેન્ડ કર્યા છે, રાઈટ. મીન્સ આપણે બધી જ વસ્તુ રિસ્ક પર મૂકીએ છીએ જો આપણે સારી ડિઝાઇન નથી બનાવતા તો, રાઈટ. ઇટ મીન્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ એનાલિસિસ મોડલને આપણે કેવી રીતે ડિઝાઇન મોડલની અંદર મેપિંગ કરીએ છીએ અને ડિઝાઇન ફેઝની અંદર આપણે કઈ કઈ વસ્તુ કન્સિડર કરીએ છીએ, રાઈટ. ધીસ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે જે આપણે કન્સિડર કરવાનું છે, રાઈટ. સો ઇન શોર્ટ, ડિઝાઇન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેઝ, રાઈટ. બીકોઝ આપણે જો એમ કહેતા હોઈએ કે આપણે કસ્ટમરની રિક્વાયરમેન્ટ્સને એક્યુરેટલી ફિનિશ સોફ્ટવેર પ્રોડક્ટમાં ટ્રાન્સલેટ કરીએ છીએ, ઇટ મીન્સ આપણે અહીંયા એ કહેવા માંગીએ છીએ કે આપણી ડિઝાઇન ક્વોલિટી ડિઝાઇન છે, રાઈટ. So these are the things that you need to consider within this topic, that is mapping of requirements into design, right. So આ બધી જ વસ્તુ જે મેં અહીંયા એક્સપ્લેન કરી સ્ટુડન્ટ્સ, એ બધી જ વસ્તુ તમારી પાસે નોટ્સમાં પણ છે અને આ સ્લાઇડ્સની ઉપર મેં અહીંયા ડિસ્ક્રાઇબ કરેલી છે, right. So we can say this is the end of the topic, that is 5.6, that is mapping of requirements into design. અને 5.7, the topic that is design documentation. It is a very small topic. જેવી રીતે આપણે 4th યુનિટના એન્ડમાં લાસ્ટ ટોપિક આપણે ભણેલા, that is requirement that is SRS document, રાઈટ. એવી જ રીતે ડિઝાઇન યુનિટનો, that is સિસ્ટમ ડિઝાઇનનો યુનિટ અહીંયા એન્ડ થાય છે, that is એનો લાસ્ટ ટોપિક છે, that is ડિઝાઇન ડોક્યુમેન્ટેશન. મીન્સ ડિઝાઇન ડોક્યુમેન્ટેશનની અંદર આપણે કઈ કઈ વસ્તુ કન્સિડર કરવાની છે, રાઈટ. જેવી રીતે SRS ડોક્યુમેન્ટ અલગ અલગ સેક્શન્સની અંદર ડિવાઈડ થયેલું હતું, લાઇકવાઇઝ ડિઝાઇન ડોક્યુમેન્ટ પણ અલગ અલગ સેક્શનની અંદર ડિવાઈડ થાય છે, રાઈટ. વી કેન સે દેર આર ટોટલ 9 સેક્શન્સ, રાઈટ, ઇન ડિઝાઇન ડોક્યુમેન્ટ. જેવી રીતે SRSની અંદર ઇન્ટ્રોડક્શન, information description, functional description, behavioral description, validation criteria, bibliography, appendix, preliminary user manual, right. આ બધા સેક્શન્સ હતા. એવી જ રીતે ડિઝાઇન ડોક્યુમેન્ટેશનની અંદર પણ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સેક્શન્સ છે કે જે શું સ્પેસિફાઈ કરે છે, આ જે ડિઝાઇન મોડલની અંદર જે અલગ અલગ વસ્તુ આપણે બનાવી છે, રાઈટ, એ બધી વસ્તુ આ ડિઝાઇન સ્પેસિફિકેશન ક્યાં તો ડિઝાઇન ડોક્યુમેન્ટેશન, રાઈટ, એ બધી વસ્તુ અહીંયા સ્પેસિફાઈ કરે છે. અને ઓબ્વિયસલી એને આપણે અલગ અલગ સેક્શન્સમાં ડિવાઈડ કર્યું હશે, દેન ઇટ વિલ બીકમ વેરી ઇઝી ફોર અસ, રાઈટ, કે આપણે બધી વસ્તુ બાયફર્ગેટેડ મેનરની અંદર, દેટ ઇઝ સેગ્રીગેટેડ મેનરની અંદર, રાઈટ, ડિફરન્ટ સેક્શન્સની અંદર બધી વસ્તુ વ્યવસ્થિત રિપ્રેઝેન્ટ કરી શકીએ, રાઈટ. That's why design specification ક્યાં તો design document is divided into different sections, right. જો આપણે section 1 ની વાત કરીએ, right, તો section 1 શું describe કરે છે? That is overall scope of the design. Means simple terms માં હું કહું તો ડિઝાઇનનો સ્કોપ જોઈએ કે એનાલિસિસનો સ્કોપ જોઈએ, એ ઓલમોસ્ટ સેમ હશે. બીકોઝ સ્કોપ શું ડિફાઇન કરે છે? તમારા ઓવરઓલ સિસ્ટમનું ઓબ્જેક્ટિવ ડિફાઇન કરે છે, રાઈટ. તમારા ઓવરઓલ સિસ્ટમની જે મેજર સોફ્ટવેર રિક્વાયરમેન્ટ્સ છે એ ડિસ્ક્રાઇબ કરે છે. કયા કન્સ્ટ્રેન્ટ્સ હશે, કયા લિમિટેશન્સ હશે, એ બધી વસ્તુ એ ડિસ્ક્રાઇબ કરે છે. મીન્સ વી કેન સે કે સેક્શન 1 જે છે ડિઝાઇન ડોક્યુમેન્ટનો, રાઈટ, ઇટ ઇઝ similar to the section, that is the first section of software requirement specification, that is SRS, because બેઉ સેક્શન સોફ્ટવેરનો સ્કોપ ડિસ્ક્રાઇબ કરે છે, that is સોફ્ટવેરનો ઓબ્જેક્ટિવ શું છે, મેજર રિક્વાયરમેન્ટ શું છે, કન્સ્ટ્રેન્ટ્સ કયા છે અને લિમિટેશન્સ કયા છે. મીન્સ સેક્શન 1 આ બધી વસ્તુ એ ડિસ્ક્રાઇબ કરે છે, રાઈટ, જે ઓલરેડી આપણે SRS ની અંદર જોયેલું છે.
Now the second section, અહીંયાથી જેટલા પણ સેક્શન સ્ટાર્ટ થાય છે, that is ડેટા ડિઝાઇન માટે એક સેક્શન હશે, આર્કિટેક્ચરલ ડિઝાઇન માટે એક સેક્શન હશે, ઇન્ટરફેસ ડિઝાઇન માટે એક સેક્શન હશે, અને પ્રોસિજરલ ડિઝાઇન that is કમ્પોનન્ટ લેવલ ડિઝાઇન માટે એક સેક્શન હશે. That's why સેકન્ડ સેક્શન કયું છે? ડેટા ડિઝાઇન. હવે ડેટા ડિઝાઇનની અંદર ઓબ્વિયસલી આપણે બધી જ ટાઈપના ડેટાને અહીંયા કન્સિડર કરવાનું છે, રાઈટ? એટલે કઈ કઈ વસ્તુ ડિસ્ક્રાઇબ કરે છે? ઓબ્વિયસલી ડેટા ઓબ્જેક્ટ્સ, અને એ ડેટા ઓબ્જેક્ટ્સ પરથી જે ડેટા સ્ટ્રક્ચર્સ આપણે ડિસાઇડ કરીશું તે, એની સાથે સાથે ફાઇલ હોય ક્યાં તો ડેટાબેઝ હોય તો એનું સ્ટ્રક્ચર શું હશે, એક્સટર્નલ ફાઇલ્સ જે આપણે યુઝ કરી હશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ તમે તમારા ડેટા ટેક્સ્ટ ફાઇલમાં સ્ટોર કર્યા છે, કાં તો વર્ડ ફાઇલમાં સ્ટોર કર્યા છે, ક્યાં તો એક્સેલમાં સ્ટોર કર્યા છે, તો એનું સ્ટ્રક્ચર શું હશે, રાઈટ? એને તમે યુઝ કરવા માટે, એને ટ્રાવર્સ કરવા માટે કઈ મેથડનો યુઝ કરો છો એ વસ્તુ તમે અહીંયા ડિસ્ક્રાઇબ કરશો. કયા ગ્લોબલ ડેટાને તમે યુઝ કરવાના છો એ વસ્તુ તમે અહીંયા ડિસ્ક્રાઇબ કરશો, રાઈટ? અને જો ક્રોસ રેફરન્સની જરૂર પડે, રાઈટ? ક્રોસ રેફરન્સ મીન્સ એક ડેટા ઓબ્જેક્ટ્સ બીજી બધી ફાઇલ્સની સાથે કેવી રીતે કનેક્ટેડ છે, જો એ વસ્તુ ડિસ્ક્રાઇબ કરવાની જરૂર પડે તો એ બધી જ વસ્તુ તમે અહીંયા ડેટા ડિઝાઇનનું જે સેક્શન છે એના અંદર તમે ડિસ્ક્રાઇબ કરશો. Because as the name says, સેક્શન જ ડેટા ડિઝાઇનનું છે, મીન્સ ડેટા રિલેટેડ જેટલી પણ વસ્તુ છે એ બધી જ વસ્તુ આપણે આ સેક્શન 2 ની અંદર ડિસ્ક્રાઇબ કરીશું, રાઈટ? થર્ડ સેક્શન, ઇટ ઇઝ ઓફ આર્કિટેક્ચરલ ડિઝાઇન, રાઈટ? આર્કિટેક્ચરલ ડિઝાઇન શું ઇન્ડિકેટ કરે છે? It indicates how the program architecture has been derived from analysis model. રાઈટ? જેના અંદર તમે સ્ટ્રક્ચર ચાર્ટ્સના ફોર્મમાં કાં તો પ્રોગ્રામ સ્ટ્રક્ચરના ફોર્મમાં, દેટ ઇઝ મોડ્યુલ હાયરાર્કીના ફોર્મમાં તમે બધી વસ્તુ રિપ્રેઝેન્ટ કરી શકો છો. મીન્સ તમે અહીંયા ડેટાનો કંટ્રોલનો ફ્લો રિવ્યૂ કરો છો, રાઈટ? પ્રોગ્રામ સ્ટ્રક્ચર ડિરાઇવ કરો છો. પ્રોગ્રામ સ્ટ્રક્ચર દેટ ઇઝ ધ કંટ્રોલ હાયરાર્કી કન્સેપ્ટ, ડિઝાઇન કન્સેપ્ટ જે આપણે ઓલરેડી ભણેલા છે. લાસ્ટ લેક્ચરની અંદર પણ ડિઝાઇન હ્યુરિસ્ટિક્સની અંદર આ વસ્તુ આપણે ભણેલા. દેટ ઇઝ પ્રોગ્રામ સ્ટ્રક્ચર, હાયરાર્કીની અંદર કેવી રીતે આપણે આપણા સોફ્ટવેરના મોડ્યુલ્સને અરેન્જ કરીએ છીએ, રાઈટ? એ બધી વસ્તુ આપણે અહીંયા ડિફાઇન કરવાની છે. દેટ ઇઝ આર્કિટેક્ચરલ ડિઝાઇન. ફોર્થ અને ફિફ્થ સેક્શન એનું છે ઇન્ટરફેસ ડિઝાઇન અને પ્રોસિજરલ ડિઝાઇન, રાઈટ? ઇન્ટરફેસ ડિઝાઇનની અંદર તો આપણને ખબર જ છે કે આપણે શું ડિફાઇન કરવાનું છે કે મશીન અને હ્યુમન એ બે વચ્ચે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે, એ ઇન્ટરેક્ટ કરે છે તો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે, રાઈટ? મશીન અને તમારું સોફ્ટવેર, દેટ ઇઝ સોફ્ટવેર પોતાની જાતે કેવી રીતે અંદરના મોડ્યુલ્સની સાથે ઇન્ટરેક્શન કરે છે, તમારું સોફ્ટવેર બીજી કોઈ સિસ્ટમ સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે, રાઈટ? આ બધી જ વસ્તુ આપણે ઇન્ટરફેસ ડિઝાઇનની અંદર બતાવવાનું છે. દેટ ઇઝ એક્સટર્નલ અને ઇન્ટરનલ પ્રોગ્રામ ઇન્ટરફેસ. એક્સટર્નલ ઇન્ટરફેસ ક્યારે આવશે? જ્યારે તમારું સોફ્ટવેર યુઝર સાથે ઇન્ટરેક્ટ કરશે, અને જ્યારે તમારું સોફ્ટવેર બીજા કોઈ સોફ્ટવેર સાથે ઇન્ટરેક્ટ કરશે, દેટ ઇઝ એક્સટર્નલ ઇન્ટરફેસ. ઇન્ટરનલ ઇન્ટરફેસ મીન્સ તમારા મોડ્યુલની અંદરના એલિમેન્ટ્સ, રાઈટ? ક્યાં તો તમારા સોફ્ટવેરના જે પણ મોડ્યુલ્સ છે એ બધા એકબીજા સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે, તો એ બધી રિલેશનશિપ, એનું ઇન્ટરફેસ, એનું કમ્યુનિકેશન ડિસ્ક્રાઇબ થાય છે, દેટ ઇઝ ઇન્ટરફેસ ડિઝાઇન. અને પ્રોસિજરલ ડિઝાઇનની અંદર શું આવશે? ઓબ્વિયસલી પ્રોસેસિંગ નેરેટિવ્સ આવશે, રાઈટ? પ્રોસેસિંગ નેરેટિવ્સની અંદર કેવી રીતે બધી વસ્તુ પ્રોસેસ થાય છે, રાઈટ? ઈચ મોડ્યુલ માટે, તમે તમારા સોફ્ટવેરમાં જેટલા પણ મોડ્યુલ્સ ડિફાઇન કર્યા હશે ને એ બધા જ મોડ્યુલ્સ માટે તમારે પ્રોસિજરલ ડિટેલ્સ આપવાની છે, દેટ ઇઝ પ્રોસેસિંગ નેરેટિવ આપવાનું છે. મીન્સ એ પર્ટિક્યુલર મોડ્યુલ શું પ્રોસેસિંગ કરે છે એ તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે, અને એ પ્રોસેસિંગ વખતે એ કયા ઇન્ટરફેસનો યુઝ કરે છે, રાઈટ? એ તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. ડિઝાઇન લેંગ્વેજ ડિસ્ક્રિપ્શન પણ તમારે આપવાનું છે, કયા ઇન્ટરનલ ડેટા સ્ટ્રક્ચર્સને યુઝ કરે છે તે પણ આપવાનું છે. જો કોઈ કમેન્ટ હોય, રિસ્ટ્રિક્શન્સ હોય, લિમિટેશન્સ હોય, રાઈટ? કયા કયા મોડ્યુલ્સ યુઝ થયા છે, આ બધી જ વસ્તુ એક એક ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ્સ માટે તમારે રિપ્રેઝન્ટ કરવાનું છે પ્રોસિજરલ ડિઝાઇનની અંદર. ત્યારે તમે એમ કહી શકો કે તમે જે પ્રોસિજરલ ડિઝાઇન બનાવી છે તે વ્યવસ્થિત બનાવી છે. ઇટ ઇઝ ધ પરફેક્ટ પ્રોસિજરલ ડિઝાઇન, બિકોઝ તમે ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ્સ માટે આ બધી જ ડિટેલ, બધી જ વસ્તુ ડિટેલની અંદર તમે પ્રોવાઈડ કરો છો, રાઈટ? આફ્ટર દેટ ધ સેક્શન ઇઝ, that is requirement cross reference.
રિક્વાયરમેન્ટ ક્રોસ રેફરન્સનું પર્પઝ શું છે? The purpose of this is to establish requirements to be satisfied by the software design and to indicate which modules are critical to implement of the specific requirements. મીન્સ તમારે આ જે ક્રોસ રેફરન્સનું જે સેક્શન છે એના અંદર તમારે એ બતાવવાનું છે કે કઈ કઈ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ થાય છે, કેવી રીતે સેટિસ્ફાઈ થાય છે અને કયા મોડ્યુલ્સ ક્રિટિકલ છે આ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ્સને સેટિસ્ફાઈ કરવા માટે. મીન્સ આ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ્સને ફૂલફિલ કરવા માટે કયા મોડ્યુલ્સ ક્રિટિકલ છે, ઇમ્પોર્ટન્ટ છે કે જે આ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરશે. આ બધી વસ્તુ આ સેક્શનની અંદર આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે. દેટ ઇઝ ક્રોસ રેફરન્સ. રિક્વાયરમેન્ટ્સ ક્રોસ રેફરન્સ જે સેક્શન છે, રાઈટ, ડિઝાઇન ડોક્યુમેન્ટેશનની અંદર, રાઈટ, એના અંદર આપણે આ બધી વસ્તુ સ્પેસિફાઈ કરવાની છે. કેમ? શું કામ છે? ઓબ્વિયસલી તમારે જો કોઈ રિક્વાયરમેન્ટ્સને ફૂલફિલ કરવી હોય તો એ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવું કેમ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? કયા મોડ્યુલ્સ છે કે જે આ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરશે અને એ બધા મોડ્યુલ્સમાંથી પણ કયા મોડ્યુલ્સ ક્રિટિકલ મોડ્યુલ્સ છે, કયા મોડ્યુલ્સ ઇમ્પોર્ટન્ટ મોડ્યુલ્સ છે, રાઈટ? એ બધી વસ્તુ તમારે આ જગ્યા પર સ્પેસિફાઈ કરવી પડશે તો તમે વ્યવસ્થિત રીતે, રાઈટ, બધી વસ્તુ સ્પેસિફાઈ મીન્સ ઇન્ડિકેટ કરી શકશો કે કઈ કઈ જગ્યા પર કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ આપણને ખબર છે કે જે ક્રિટિકલ હશે એના ઉપર આપણે વધારે ધ્યાન આપવું પડશે, રાઈટ? દેટ ઇઝ ધ 6th સેક્શન. ઓબ્વિયસલી 7 સેક્શન્સ એના માટે હશે. ટેસ્ટિંગ રિલેટેડ હશે, રાઈટ? તમારે ડિઝાઇનને પણ ટેસ્ટ કરવી પડશે. મીન્સ એની ગાઈડલાઇન્સ શું છે, કઈ સ્ટ્રેટેજી તમે યુઝ કરી છે, કઈ કઈ સ્પેશિયલ વસ્તુ તમારે અહીંયા કન્સિડર કરવાની છે, રાઈટ? કયા એવા મોડ્યુલ્સ છે કે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એને તમારે અહીંયા વધારે કન્સિડર કરવાના છે ટેસ્ટ કરવા માટે, રાઈટ? એ બધી વસ્તુ તમારે ટેસ્ટ પ્રોવિઝન નામનું જે 7th સેક્શન છે, રાઈટ, એના અંદર તમારે સ્પેસિફાઈ કરવાનું છે. બિકોઝ આપણને ખબર છે કે જો આપણે ટેસ્ટિંગ કરીશું તો એના ઉપરથી આપણને ખબર પડશે કે આપણી બધી વસ્તુ વ્યવસ્થિત વર્ક કરે છે કે નહીં. મીન્સ ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ્સ માટે તમારે ટેસ્ટિંગ રિલેટેડ ગાઈડલાઇન્સ, રાઈટ, એ અહીંયા તમારે સ્પેસિફાઈ કરવાની છે અને એ બધા મોડ્યુલ્સ એકબીજાની સાથે કેવી રીતે ઇન્ટિગ્રેટ થશે આખું સોફ્ટવેર બનાવવા માટે, રાઈટ? તો એ વસ્તુ પણ તમારે અહીંયા સ્પેસિફાઈ કરવાનું છે. બિકોઝ આપણને ખબર છે કે જો ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ્સ બરાબર વર્ક કરે છે ઇટ ડઝન્ટ મીન કે એ મોડ્યુલ્સ જ્યારે બીજા મોડ્યુલ સાથે ઇન્ટરેક્ટ કરશે તો એ બરાબર વર્ક કરશે. એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ્સને ટેસ્ટ કરવા માટેની તો ગાઈડલાઇન સ્પેસિફાઈ કરવાની જ છે, પણ એની સાથે સાથે જ્યારે આ બધા મોડ્યુલ્સને આપણે ઇન્ટિગ્રેટ કરીશું ઇન્ટુ અ સિંગલ સોફ્ટવેર, રાઈટ, તો એ બધા મોડ્યુલ્સને પણ આપણે ટેસ્ટ કરવા પડશે કે વ્યવસ્થિત ઇન્ટિગ્રેશન કર્યા પછી એકબીજાની સાથે સારી રીતે બધા મોડ્યુલ્સ વર્ક કરે છે કે નહીં. સોરી. અને આ બધી વસ્તુ કરતી વખતે જો કોઈ સ્પેશિયલ કેસીસ હોય, કંઈક સ્પેશિયલ વસ્તુ હોય કે જે આપણે કન્સિડર કરવાની જરૂર પડે, રાઈટ, એ પણ આપણે અહીંયા સ્પેસિફાઈ કરવાનું છે કે ફોર એક્ઝામ્પલ મોડ્યુલ એ ઇઝ વેરી ક્રિટિકલ અને એને ટેસ્ટ કરવા માટે મોડ્યુલ XYZ એ પહેલાં ઇન્ટિગ્રેટ થવા જોઈએ તો જ મોડ્યુલ એ એની સાથે ઇન્ટિગ્રેટ થશે. મીન્સ ધીસ આર ધ સ્પેશિયલ થિંગ્સ કે આવું કોઈક વસ્તુ હોય તો એ પણ આપણે અહીંયા અલગથી સ્પેસિફાઈ કરવાની છે, રાઈટ? અને એના પછી આપણે કન્સિડર કરીએ તો તમારે કોઈક સ્પેશિયલ નોટ્સ આપવી હોય, રાઈટ, ડિઝાઇન રિલેટેડ, તો એ તમે સેક્શન 8માં આપી શકો અને તમારે આખા ડિઝાઇન ડોક્યુમેન્ટેશનનું એપેન્ડિક્સ બનાવવું હોય તો એ તમે સેક્શન 9માં આપી શકો, રાઈટ? મીન્સ તમારે કોઈક સ્પેશિયલ વસ્તુ ઇન્ડિકેટ કરવી હોય ડોક્યુમેન્ટેશનમાં કે આ વસ્તુ સ્પેશિયલી કન્સિડર કરવાની છે, એવી કોઈ સ્પેશિયલ નોટ્સ તમારે આપવી હોય તો એના માટે પણ તમે અલગ સેક્શન બનાવી શકો છો. અને જો તમારે આખા ડિઝાઇનનું એપેન્ડિક્સ બનાવવું છે તો એના માટે પણ તમે લાસ્ટ સેક્શન બનાવી શકો છો. તમને યાદ હોય તો જ્યારે SRS આપણે ડિસ્કસ કરેલું, દેટ ઇઝ SRS ડોક્યુમેન્ટ, એમાં પણ આપણે બિબલિયોગ્રાફી અને એપેન્ડિક્સનું સેક્શન કન્સિડર કરેલું હતું. લાઇકવાઇઝ અહીંયા પણ તમે એપેન્ડિક્સનું સેક્શન તમે કન્સિડર કરી શકો છો, રાઈટ? સો ધીસ આર ધ 9 સેક્શન્સ કે જે તમારે ડિઝાઇન ડોક્યુમેન્ટેશનની અંદર કન્સિડર કરવાના છે. કયા કયા સેક્શન્સ છે? દેટ ઇઝ ફર્સ્ટ ઇઝ ઓબ્વિયસલી ઓવરઓલ સ્કોપ,
Second is data design. Third is architectural design. Fourth is interface design. Fifth is procedural design. Sixth is requirement cross-reference. Seventh is test provisions. Eighth is special notes. And ninth is appendix. Right? So design document બનાવતી વખતે તમારે ધ્યાનમાં રાખવાના છે. Right, students? So we can say that this is the completion of the unit 5, right? કે જેની અંદર આપણે સિસ્ટમ ડિઝાઇન રિલેટેડ બધી વસ્તુ આપણે અહીંયા સ્ટડી કર્યું. ફ્રોમ ડિઝાઇન મોડલ ટુ ડિઝાઇન ડોક્યુમેન્ટેશન. એના અંદર જેટલી પણ વસ્તુ જરૂરી છે એ બધી વસ્તુ આપણે આ 5th યુનિટની અંદર કન્સિડર કરેલી છે. રાઈટ? સો મારા એન્ડથી આજના લેક્ચરનું અહીંયા કમ્પ્લીટ થાય છે. તમને કોઈ ડિફિકલ્ટી હોય, ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. રાઈટ? નહીં તો પછી આપણે અહીંયા લેક્ચર આપણો એન્ડ કરીએ.